Hello students, myself Patel Hiren Kumar A, lecturer in Mechanical Engineering Department from Vallabhpuri Polytechnic, Navsari. Today we will learn a subject of Thermal Engineering 1 and we are discussing about heat transfer. તો આજે આપણે હીટ ટ્રાન્સફરની અંદર કન્ડક્શન વિશે ભણીશું. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા કે હીટ ટ્રાન્સફર મોડના ત્રણ પ્રકાર છે: કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન. બરાબર છે. તો આજે આપણે પહેલા કન્ડક્શનની વાત કરીએ. તો કન્ડક્શન ઓફ કોરિયન લો ઓફ હીટ કન્ડક્શન. કોરિયન લો પર હીટ કન્ડક્શન કામ કરે છે. ધ મેથેમેટિકલ થિયરી ઓફ ધ હીટ કન્ડક્શન was developed earlier in 19th century Joseph Fourier. Actually જે કન્ડક્શનની જે થિયરી છે મેથેમેટિકલી, બરાબર છે, કે ભાઈ q is equal to minus ka delta t by dx, બરાબર છે, જે થિયરીને સૌપ્રથમ 19th સેન્ચુરીની અંદર જોસેફ ફોરિયર નામના વૈજ્ઞાનિકે પ્રસ્થાપિત કરી. બરાબર છે. The theory was based on the result of experiment similar to the illustrated in figure 1.1, which one side of rectangular solid is held temperature T1 while opposite side is held in lower temperature T2. હવે જે થિયરીનું રિઝલ્ટ છે, પરિણામ છે, તે એક્સપેરિમેન્ટલ પર આધારિત છે. હવે આ એક્સપેરિમેન્ટલ કયું કે જે તમને ફિગરમાં બતાવેલું છે તે પ્રમાણે કે એની જે એક રેક્ટેંગ્યુલર લેવામાં આવેલો છે, એક સોલિડ રેક્ટેંગ્યુલર લેવામાં આવેલો છે કે જેનો એક સાઈડ, બરાબર છે, કે જેનું ટેમ્પરેચર શું છે T1. આ તમને ફિગરની અંદર દેખાય છે તે પ્રમાણે. આ જે સાઈડ છે, બરાબર છે, એ T1 છે, જ્યારે લોઅર સાઈડ છે તમારી કઈ T2 છે. બરાબર છે. The four sides of insulated so that it can flow only in one direction. ચાર સાઈડ એની ઇન્સ્યુલેટેડ છે એટલે હીટ ફ્લો એક જ ડાયરેક્શનમાં થશે, કઈ x ડાયરેક્શનમાં એરિયા. બરાબર છે. For given material it is found that the rate qx at which heat thermal energy is transferred from the hot side to the cold side. હવે થાય શું છે કે આ જે qx હીટ છે તે શું થશે, હીટ ટ્રાન્સફર થશે ક્યાંથી, હોટ સાઈડ થી કોલ્ડ સાઈડ ની તરફ. બરાબર છે. ટુ ધ ક્રોસ સેક્શનલ એરિયા A which heat flow, એટલે કે આ જે આખો એરિયા છે ક્રોસ સેક્શનલ એરિયા A, બરાબર છે, તેની અંદર શું થાય છે, હીટ ફ્લો થાય છે. The heat difference between T1 minus T2 and inversely proportional to the thickness of B. thickness કેટલી છે, B છે. બરાબર છે. એટલે કે અહીંયાથી હોટ એર એટલે હોટ ટેમ્પરેચર આવવાનું અને અહીંયાથી કોલ્ડ ટેમ્પરેચર, તો એ બેનો ડિફરન્સ એટલે કે T1 minus T2 અને એની થિકનેસ કેટલી થાય, B, તેના ભાગ્યા B. એટલે કે એની જે થિકનેસ છે એનો જે ટેમ્પરેચર ડિફરન્સ છે તે એની થિકનેસને કેવું છે, ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. તો શું થાય, qx inversely proportional to the T1 minus T2 divided by B. Writing this relation and equality, we have qx is equal to ka T1 minus T2 divided by B. બરાબર છે. આપણે લખો એટલો આ રીતના લખી શકીએ. Now here some thermal conductivity is given. તો સૌપ્રથમ થર્મલ કન્ડક્ટિવિટીની વાત કરીએ તો થર્મલ કન્ડક્ટિવિટી કે જેનો યુનિટ થાય છે વોટ પર મીટર કેલ્વિન is measure of material ability to conduct the heat. થર્મલ કન્ડક્ટિવિટી કોને કહેવાય, મટીરિયલની હીટને કંડક્ટ કરવાની, જે કંડક્ટ કરવા કરીને મેઝર કરવાની જે વસ્તુ છે અથવા તો મેઝર કરવામાં આવે છે એ શું થાય, થર્મલ કન્ડક્ટિવિટી થાય. તો આપણે અહીંયા લખેલું જ છે ધ મેઝર ઓફ મટીરિયલ્સ એબિલિટી ટુ કન્ડક્ટ ધ હીટ, એટલે કે મટીરિયલની, બરાબર છે, જે હીટ કંડક્ટ કરવાની જે એબિલિટી છે એને મેઝર કરવાને શું કહેવામાં આવે, થર્મલ કન્ડક્ટિવિટી.
The thermal conductivity is defined as the rate of the heat transfer through the unit thickness of the material per unit area per unit temperature difference. Any definition. So thermal conductivity change with temperature and is determined through the experiment. બરાબર છે. Thermal conductivity શું ટેમ્પરેચર જેમ જેમ બદલાય તેમ ચેન્જ થઈ શકે અને એને એક્સપેરિમેન્ટર પર ના આધારે શું તમે એને શોધી શકો. The thermal conductivity of certain material show a dramatic change at temperature near absolute zero when this solid becomes superconductor. An isentropic material is a material that has uniform property in all directions. Insulator are materials used preliminary to provide resistance to heat flow. They have low thermal conductivity. Okay, તો આ થઈ ગઈ thermal conductivity. અહીંયા તમને મેટલ, ગેસ, બિલ્ડિંગ મટીરિયલ અને બીજા અધર મટીરિયલની થર્મલ કન્ડક્ટિવિટી આપેલી છે. તમે જોઈ શકો છો પેરેગ્રાફની અંદર. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત એક્ઝામની અંદર પૂછાય છે કે ભાઈ આ મટીરિયલની થર્મલ કન્ડક્ટિવિટી કઈ છે. ફોર એક્ઝામ્પલ કે સિલ્વરની થર્મલ કન્ડક્ટિવિટી કેટલી, તો કે ભાઈ 428 વોટ પર મીટર કેલ્વિન. બરાબર છે. એ જ રીતના તમને પૂછવામાં આવે કે ભાઈ રોક વૂલની થર્મલ કન્ડક્ટિવિટી કેટલી, તો કહેવામાં આવે કે 0.043. ત્યાર પછી કદાચ પૂછવામાં આવે કે ભાઈ ગ્રેફાઇટની થર્મલ કન્ડક્ટિવિટી કેટલી, તો કે ભાઈ 168. કદાચ તમને એવું પૂછવામાં આવે કે કયું મટીરિયલ છે કે જેની થર્મલ કન્ડક્ટિવિટી બધા કરતા વધારે છે, તો એને કહેવામાં આવે ડાયમંડ. ડાયમંડ થર્મલ કન્ડક્ટિવિટી કેટલી છે, 1000 વોટ પર મીટર કેલ્વિન. બરાબર છે. તો આ જરાક તમારે રિફર કરી લેવું. બરાબર છે. હવે હીટ કન્ડક્શનની વાત કરીએ ફરીથી. હીટ કન્ડક્શનની અંદર થર્મલ કન્ડક્ટિવિટીને એટલા માટે યાદ કરી કારણ કે થર્મલ કન્ડક્ટિવિટી તમે સમજેલા તો હીટ કન્ડક્શન તમે ઇઝીલી જાણી શકો. તો હીટ કન્ડક્શન ઇન સિલિન્ડર એન્ડ સ્ફેરિકલ સ્ટેડી સ્ટેટ heat transfer through the pipe is in the normal direction to the wall surface. હવે આપણે હીટ કન્ડક્શન છે તે સિલિન્ડ્રિકલ અથવા તો સ્ફેરિકલ શેપની અંદર પણ તમે જોઈ શકો છો. તેની એક આ થિયરી છે તે આપણે જોઈએ છે. Therefore the heat transfer can be modeled steady state, one dimensional and temperature of pipe develop on the radial direction. હવે આ જે હીટ કન્ડક્શન છે તે કયું છે, સ્ટેડી સ્ટેટ છે અને વન ડાયમેન્શન છે અને પાઇપનો જે રેડિયલ ડાયરેક્શન છે તેના ટેમ્પરેચર પર આધારિત છે. તો એ જોઈએ તો T is equal to TR. Since there is no heat generation in the layer, thermal conductivity is constant in the Fourier law becomes Q conduction for cylindrical is equal to minus Ka dt by dr થશે અને કૌંસની અંદર W. જ્યાં A is equal to શું થશે, એરિયા એટલે કે 2 pi r l. બરાબર છે. હવે આ જે છે સિલિન્ડ્રિકલ લેયર એ કેવો છે, સ્ટેડી સ્ટેટ વન ડાયમેન્શન છે. બરાબર છે. એટલું યાદ રાખવાનું. હવે આપણે જોઈએ તો જે ઇક્વેશન હતું તેને ઇન્ટિગ્રેશન કરીએ તો ઇન્ટિગ્રેશનમાં લિમિટ આપણે કઈ આપવી પડે, આગળનો ફિગર જોઈએ તે પ્રમાણે. ફિગરમાં કયું છે, R1 છે અહીંયા અને આ છે તમારું R2. એટલે લિમિટ કઈ તમારે R1 થી R2 આપવું પડે. તો R1 integration of R1 to R2 Q conduction cylindrical upon A derivation is equal to minus integration માં T1 to T2 K dt જ્યાં A is equal to 2 pi RL. બરાબર છે. હવે એ આ જે છે તેને આ બાજુ લઈ ગઈએ તો Q conduction cylindrical એની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ, 2 pi R KL T1 minus T2 upon ln R2 by R1. Q conduction of cylindrical T1 minus T2 upon R cylindrical. R cylindrical is equal to ln R2 by R1 upon 2 pi KL, where RC cylindrical is the conduction of resistance of the cylindrical layer. બરાબર છે. Thank you.